one of our student from Valsad, and he is flying to Germany in some days. ઘણી જગ્યાએ જોયું છે બીજી જગ્યાએ કે એ લોકો આપે છે પણ રિજેક્ટ થાય છે. જે પણ આપણે ડોક્યુમેન્ટેશન કરીએ છીએ રિયાલિટી રિફ્લેક્ટ કરવું જોઈએ. Hello friends, here is Biren, one of our student from Valsad, and today he is here for his final meeting with us and he is flying to Germany in some days. So Biren, કેવું લાગે છે? સર બહુ વધારે એક્સાઇટેડ છું આ દિવસ માટે, કારણ કે બહુ વર્ષોથી વધારે રાહ જોઈ છે જર્મની માટે, અને ફાઇનલી એ ડ્રીમ અત્યારે પૂરું થાય છે. ગ્રેટ. સો અત્યારે બિરેન અને એની ફેમિલી મીટિંગ માટે આવેલા છે સુરત, એન્ડ વી હેવ ડન પ્રી ડિપાર્ચર બ્રીફિંગ ફોર હિમ, જેમાં અમે બધા ફર્સ્ટ સ્ટેપ્સ અને બીજી બધી વસ્તુઓ એને એક્સપ્લેન કરી છે. સો હાઉ એક્સાઇટેડ યુ આર ફોર જર્મની? બહુ વધારે સર એક્સાઇટેડ છું આ ઓકે ગ્રેટ મુમેન્ટ માટે. રાઈટ, ફાઇનલી લાઈક ટાઈમ આવી ગયો છે રાઈટ જવા માટે. ગ્રેટ. સો જર્મની સિલેક્ટ કરવાનો કોઈ રીઝન? કઈ રીતે ઇન્સ્પાયર થયો છે જર્મની સિલેક્ટ કરવા માટે? જર્મની માટે સર કેનેડા મારું ફર્સ્ટ પ્રાયોરિટી હતું પહેલાં. ઓકે. તમને મળ્યા પહેલાં ત્યારે મારે ટ્રેન્ડમાં બધાની જેમ જ કેનેડા જ જવું હતું. ઓકે. એના પછી હું તમને મળ્યો અને એ ડિસિઝન કમ્પ્લીટલી ચેન્જ થઈ ગયું, કેનેડાથી જર્મની થઈ ગયું, અને એ પછી કોઈ દિવસ ચેન્જ આવ્યો નથી એ વસ્તુ માટે. ગ્રેટ. અને લાઈક યુ આર ફ્રોમ વલસાડ, બરાબર? હા સર. સુરત વલસાડ ઇઝ ક્વાઇટ ફાર ને, તો ટોટલ પ્રોસેસ આપણે ઓનલાઈન કરી છે, તો એ જે એન્ટાયર એક્સપિરિયન્સ છે એ કેવો રહ્યો? લાઈક તારી એપ્લિકેશન્સ, વિઝા, એવરીથિંગ વી ડીડ ઓન કોલ, અને તે પછી જાતે જ ત્યાં હેન્ડ ઓવર કરેલી વિઝાની ફાઇલિંગ પણ. સો ટોટલ એક્સપિરિયન્સ કેવો હતો? ટોટલ એક્સપિરિયન્સ સર બહુ વધારે સારો હતો, કે આટલું મેં એક્સપેક્ટ પણ નહોતું કર્યું કે આટલી સારી કોઈ કન્સલ્ટન્સી મને મળશે. કારણ કે હું સર મેઇન સ્ટુડન્ટ છું, છોડીને હું જમ્પ અબ્રોડ પાસે આવ્યો છું જર્મની માટે, કારણ કે સ્પેશિયાલિટીઝ છે તમારી. ગ્રેટ. અને એ લાઈક મોટી વસ્તુ હોય. If you are in same city, it's easy to trust અને વિઝિટ કરવું, તમે 10 વખત વિઝિટ કરી શકો. But you have put trust on us even though you are not from Surat, right? So એ એક મોટી વસ્તુ છે અમારા માટે પણ. અને લાઈક અમે પણ લાઈક અમારી બધી જ પ્રોસેસીસ એ રીતે ઓપ્ટિમાઇઝ કરેલી છે કે તમે સુરતથી હો કે બહારથી હો, યુ ફીલ ધ સેમ ફિલિંગ, રાઈટ? સેમ એક્સપિરિયન્સ તમને મળી રહે રીતે. લાસ્ટ ટાઈમ વી હેડ અ સ્ટુડન્ટ ફ્રોમ મુંબઈ, એના માટે પણ આપણે સેમ જ કરેલું. એવરીથિંગ વેન્ટ ઓનલાઈન અને બધું સ્મૂથ રહેલું. હવે સ્ટાર્ટ વિથ યોર યુનિવર્સિટી અને સ્ટડી. સો સૌથી પહેલાં લાઈક શેર વિથ અધર સ્ટુડન્ટ્સ કે તું શું સ્ટડી કરવા જાય છે જર્મની અને કઈ યુનિવર્સિટીમાં? હું ઇન્ટરનેશનલ યુનિવર્સિટી ઓફ બર્લિનમાં જાઉં છું, માસ્ટર ઓફ બિઝનેસ એન્ડ એડમિનિસ્ટ્રેશન ઇન હેલ્થકેર મેનેજમેન્ટ. ઓકે ગ્રેટ. અને ઇન્ડિયામાં તારું બેકગ્રાઉન્ડ શું હતું? ઇન્ડિયામાં મારી ફર્સ્ટ ડિગ્રી છે બેચલર ઓફ ફાર્મસી, જે મેં પારુલ યુનિવર્સિટીથી કમ્પ્લીટ કરી છે. ગ્રેટ. સો ડોક્યુમેન્ટેશન વર્ક અને જેમ કે લેટર ઓફ મોટિવેશન છે, રેઝ્યુમે છે, તો એની ક્વોલિટી કેવી લાગી? એની ક્વોલિટી સર ટોપ નોચ હતી, કારણ કે મેં ઘણી જગ્યાએ જોયું છે બીજી જગ્યાએ કે એ લોકો આપે છે પણ રિજેક્ટ થાય છે. બટ આપણે ત્યાં એ વસ્તુ નથી. આપણે ત્યાં જે છે, જે બતાવો છો એ જ વસ્તુ છે. રાઈટ. કોમ્પ્રોમાઇઝ નથી ક્વોલિટીમાં. અને ઓવરઓલ જે આપણે ત્યાં અપડેટ આપવાની સિસ્ટમ છે, કે જે પણ પ્રોફાઇલ ઉપર અપડેટ આવે છે, સો હાઉ વોઝ ધેટ એક્સપિરિયન્સ? એ એક્સપિરિયન્સ પણ સારો હતો, કારણ કે મારું જેવું બધામાં નથી આવ્યું, રિજેક્શન પણ આવ્યા છે. તો રિજેક્શનમાં પણ તમે અપડેટ કરી દીધું છે ટાઈમ ટુ ટાઈમ કે રિજેક્શન આવ્યું છે, અને જ્યારે એક્સેપ્ટ થયું હતું તો સૌથી પહેલું તમે મને કીધું હતું તરત જ કે એક્સેપ્ટ થઈ ગયું છે આપણું. બરાબર. અને બીજી એક વસ્તુ આપણે લોન્ચ કરેલી, ઇફ યુ રિમેમ્બર ધીસ, કે ગૂગલ શીટમાં આપણે લાઈક પ્રોસેસ કરીએ છીએ બધી વસ્તુઓ. લાઈક તારા જે કોર્સિસ છે એમાં એપ્લિકેશન થઈ ગઈ છે, નથી થઈ, ડેડલાઇન્સ છે, ટોટલ એપ્લિકેશનની જે પ્રોસેસ છે ગોઝ થ્રુ ધ ગૂગલ શીટ્સ. તો એ તું પણ શેર લાઈક જોઈ શકે છે, લાઈવ અપડેટ્સ પણ જોઈ શકે છે. તો એ કેવું લાગ્યું? લાઈક એનાથી એ બેનિફિશિયલ હતું વધારે, બિકોઝ એમાં મારે ડેલી ટુ ડેલી તમને કોલ કરવાની કે મેસેજ કરવાની કોઈ જરૂર નથી રહેતી. રાઈટ. એમાં ડાયરેક્ટ જોઈ લે મારું અને મારું ફેમિલી, તો બધી ટોટલ અપડેટ મળી જાય છે કે કયામાં રિજેક્શન આવ્યું છે, કયામાં એક્સેપ્ટ થયું છે, અને શું ક્રાઇટેરિયા છે યુનિવર્સિટીના. રાઈટ. અને ઇમ્પોર્ટન્ટ છે, બિકોઝ જનરલી શું હોય કે સ્ટુડન્ટ કન્સલ્ટન્ટને કોલ કરતા હોય, રાઈટ, કે મારા પ્રોસેસ ઉપર શું ચાલે છે,
ફાઇલ ઉપર શું પ્રોસેસ થાય છે, રાઈટ, અને દેન દે અપડેટ કે હા હું ચેક કરીને કહીશ. આપણા કેસમાં એવું નથી, જે પણ અપડેટ આવ્યું છે રિયલ ટાઈમમાં તે અપડેટ થાય અને સ્ટુડન્ટ એ લાઈવ જોઈ શકે. લાસ્ટ એડમિશન પછી જે વિઝાનું ડોક્યુમેન્ટેશન હતું એ એન્ટાયર પ્રોસેસ કેવી લાગી? વિઝાની પ્રોસેસ કમ્પ્લીટલી ટ્રાન્સપરન્ટ લાગી મને, કારણ કે જોયું છે મેં માર્કેટમાં બહુ બધી કન્સલ્ટન્સી છે જે લોકોને ઊંધા રસ્તે લઈ જાય છે, પણ આપણે ત્યાં જેવું છે એવું જ છે. બરાબર. જે દેખાય છે કે એ આ વસ્તુ કરી આપીએ છે તો એ કરી જ આપે છે પછી ઓન ધ ટાઈમ. રાઈટ. એટલે સૌથી લાઈક ઇમ્પોર્ટન્ટ વસ્તુ ઇફ આઈ સે વોટ વી ફોકસ ઓન કે ડોક્યુમેન્ટેશનમાં લાઈક વી ટ્રાય ટુ ગીવ અવર 100% મોર દેન દેટ, કે સ્ટુડન્ટ કહેવાય ને કે જે કરવા માગે છે એમાં સક્સીડ થાય. એન્ડ હાઉ, તો જે પણ આપણે ડોક્યુમેન્ટેશન કરીએ છીએ રિયાલિટી રિફ્લેક્ટ કરવું જોઈએ, અને તો જ વિઝા પણ મળે છે અને જે ઓથોરિટીઝ છે એમને પણ બધી વસ્તુ જેન્યુઅન લાગે. ઇફ યુ ટ્રાય ટુ ફેક એવરીથિંગ દેન રિજેક્શન ઇઝ ઇઝી ટુ ગેટ. આઈ વુડ સે. સો વિઝા મળવામાં કેટલી વાર લાગી એક્ઝેક્ટલી? વિઝા મળવામાં મારે એક્ઝેક્ટ 1 મહિનો લાગ્યો. ઓકે. વિઝા ઘરે આવતા કે ખાલી કન્ફર્મેશન? કન્ફર્મેશન આવતા. Got it. Yeah. So 1 month જે આપણે like tentative date હતી, 4 to 6 weeks that you got. Great. અને એડમિશન અને વિઝા પછી કેટલી સ્મૂથ પ્રોસેસ ગઈ છે? એના પછી જે સ્ટેપ્સ થયા છે? એના પછી આપણે પ્રી ડિપાર્ચર વેબિનાર કર્યો છે અને ટોટલી અપ ટુ ડેટ ઇન્ફોર્મેશન આપી છે તમે, કે જેનાથી મને ત્યાં અહીંયાથી શું શું નથી કરવાનું અને ત્યાં જઈને શું કરવાનું છે બંનેમાં બહુ વધારે ઇન્સ્પાયર થઈ ગયો છું હું એ વસ્તુથી. અને તે જે પ્લાન આપણે ત્યાં લીધો છે, સો આપણે ત્યાં અલગ અલગ 3 પ્લાન છે કન્સલ્ટિંગ માટે. સો તે પ્લાન લીધો છે દેટ ઇઝ અલ્ટિમેટ પેકેજ. તો એમાં એરપોર્ટ પિકઅપથી લઈને ઘણી બધી વસ્તુ ઇન્ક્લુડેડ છે, ટેક્સ સિસ્ટમ એન્ડ અ લોટ ઓફ અધર થિંગ્સ. તો એમાં કેવો એક્સપિરિયન્સ છે? એ પેકેજ બહુ જ છે, રાઈટ, બિકોઝ આપણે જે પ્લાન છે એમાં જે વસ્તુ છે બધી જ તમે પ્રોવાઈડ કરી છે મને. ઓકે. એવું નથી કે ખાલી લખવા પૂરતું લખી દીધું છે, ટોટલી આપ્યું જ છે. જે વસ્તુ છે એરપોર્ટ પિકઅપ છે કે બાકીની જેટલી પણ તમે કીધું હતું એ બધું જ તમે ઓન ટાઈમ આપ્યું છે, રાઈટ, અને એનાથી હું વધારે ખુશ પણ છું. યસ. સો જેમ આપણે વાત કરી અલ્ટિમેટ પેકેજ, તો એમાં એરપોર્ટ પિકઅપ પણ છે. તો તારું પિકઅપ જે છે બર્લિન એરપોર્ટ ઉપરથી થવાનું છે, સિન્સ યુ આર ફ્લાઇંગ ટુ બર્લિન. તો ત્યાં તને જે પણ પર્સન લેવા માટે આવશે, આપણા સપોર્ટ સ્ટાફ, એ તને પિકઅપ કરશે અને તારું જે એકોમોડેશન સેટ થયું છે ત્યાં તને ડ્રોપ કરશે. સો એ પણ એકદમ સ્મૂથ પ્રોસેસ રહેવાની છે. સો ત્યાં જે ગ્રાઉન્ડ સપોર્ટની જે સર્વિસીસ છે આપણી, એ કેવી લાગે છે? લાઈક અત્યારે તો સર એટલો મને આઈડિયા નથી, બિકોઝ હું પણ હવે મારું પણ ફર્સ્ટ ટાઈમ જ છે ઇન્ટરનેશનલ ટ્રાવેલ. બટ હા, અત્યાર સુધી જેટલો એક્સપિરિયન્સ છે એટલા તો ખબર છે કે જે વસ્તુ તમે કીધું છે કે એરપોર્ટ પિકઅપ થશે, સરખી રીતે થશે, આ માણસ આવશે તો એ આવશે, અને એ વસ્તુ થશે પછી સરખી. અને બિરેન, લાઈક તને યુરોઝ અને કેશ જે છે લાઈક ફોરેક્સ કાર્ડ એ ઓલરેડી મળે છે, એઝ યુ કેન સી. સો બિરેન ઇઝ ગેટિંગ હિઝ કેશ, યુરોઝ એન્ડ હિઝ ફોરેક્સ કાર્ડ ડિલિવર્ડ ટુ હિમ રાઇટ નાઉ. સો આ વસ્તુ માટે એણે અલગ અલગ ઓફિસ વિઝિટ નહીં કરવી પડે, રાઈટ. સો એ આપણે ખાસ મેક શ્યોર કરીએ છીએ કે સ્ટુડન્ટ વિઝા આવ્યા પછી અલગ અલગ ઓફિસના ધક્કા નહીં ખાય. તો એટલા માટે આપણે એને આપણી ઓફિસ ઉપર કાં તો એના ઘરે ડિલિવર કરીને આપીએ છીએ. સો ત્યાં જઈને કોઈ પણ ઇસ્યુ આવે, સો યુ હેવ મની. અને આપણે જસ્ટ અત્યારે પ્રી ડિપાર્ચર જે બ્રીફિંગ છે આપણી મીટિંગ એ ફિનિશ કરી છે, તો એ કેવી લાગી છે? એમાં સર અપ ટુ ડેટ ઇન્ફોર્મેશન છે મારી પાસે, કે અહીંયાથી શું ક્યાં જવાનું છે, કઈ રીતે જવાનું છે અને ત્યાં જઈને કોને મળવાનું છે. રાઈટ. અત્યારે એવું લાગતું જ નથી કે આપણે કોઈ ઇન્ટરનેશનલ ફ્લાઇટમાં ફર્સ્ટ ટાઈમ ટ્રાવેલ કરું છું. એક્ઝેક્ટલી. સો તું ફર્સ્ટ ટાઈમ ટ્રાવેલ કરે છે, યસ સર, અને મેજોરિટી ઓફ અવર સ્ટુડન્ટ્સ ફ્લાય લાઈક ધીસ, કે પહેલી વખત એ લોકો ફ્લાય કરતા હોય છે, અને મેઇન હોય છે કે એમને કોન્ફિડન્સમાં લેવા, એમને થોડા લાઈક ફિયરલેસ બનાવવા ત્યાં જતાં પહેલાં. સો દેટ ઇઝ વોટ વી ટ્રાય ટુ ડુ. અને એમાં એરપોર્ટ પિકઅપ તો એક સારી વસ્તુ છે. સેકન્ડ થિંગ કે જે આપણે આખો એરપોર્ટનો મેપ સ્ટડી કર્યો, એરપોર્ટમાં કઈ વસ્તુ ક્યાં છે, દેટ આઈ ટ્રાય ટુ એક્સપ્લેન યુ કે એવરી સ્ટેપ ક્યાં આવશે, કયો સ્ટુડન્ટ ક્યાં રહેશે અને તારે ક્યાં જવાનું છે. સો દેટ ઇઝ વોટ વી ટ્રાય ટુ ડુ. નેક્સ્ટ ઇઝ કે કયા પોઈન્ટ કે કયા ફેક્ટર તને એકદમ સારા લાગ્યા, ગ્રાઉન્ડ બ્રેકિંગ લાગ્યા છે જમ્પ અબ્રોડ વિશે? જમ્પ અબ્રોડ વિશે સર એક ફર્સ્ટ અકોમોડેશન, બિકોઝ અકોમોડેશન સર બીજી કોઈ એવી કન્સલ્ટન્સી નથી કે જે કન્ફર્મ અકોમોડેશન અહીંયાથી તમને શોધીને આપે છે. રાઈટ.
માર્કેટમાં સર હું બહુ બધી વધારે કન્સલ્ટન્સીમાં રખડી ચૂક્યો છું, બટ એ લોકો પૈસા લઈને એકોમોડેશન આપતા નથી, પ્લસ એરપોર્ટ પિકઅપ કોઈ કન્સલ્ટન્સી નથી આપતી, ગમે એટલી મોટી કન્સલ્ટન્સી ભલે હોય. રાઈટ. સો આપણે ત્યાં એક રૂલ છે કે સ્ટુડન્ટ ગમે તેટલા વાગે ઉતરે, 2 વાગે, રાતે 3 વાગે, કે ક્યારે પણ કોઈ પણ એરપોર્ટ, ડઝન્ટ મેટર કે બર્લિન છે કે કોઈ અધર એરપોર્ટ છે, વી ગીવ ગેરંટીડ સર્વિસ કે ત્યાં માણસ આવશે જ. રાઈટ. હવે તારી ફ્લાઇટ જેટલા પણ વાગે ઉતરતી હશે, આઈ ડોન્ટ નો, બટ વી હેવ ઓલરેડી સેટઅપ કે કેટલા વાગે બેરેન ઉતરશે અને કેટલા વાગે એને પિકઅપ કરાવવાનું છે. સો સેમ થિંગ હેપન્સ વિથ એવરી સ્ટુડન્ટ. સો લાસ્ટ, હાઉ વોઝ યોર ઓવરઓલ એક્સપિરિયન્સ વિથ જમ્પ એબ્રોડ? ઓવરઓલ એક્સપિરિયન્સ સર બહુ સારો હતો, અને હું બધા સ્ટુડન્ટને એ જ રિક્વેસ્ટ કરું છું કે એ લોકો એકવાર જમ્પ અબ્રોડમાં નિખિલ સર સાથે જરૂરથી અપોઇન્ટમેન્ટ લે, અને પછી જવું ના જવું એ લોકો પર છે, બટ એકવાર જરૂરથી વિઝિટ કરે જમ્પ અબ્રોડ. સો ઓલ ધ વેરી બેસ્ટ ફોર યોર ફ્યુચર બિરેન. Thank you, sir. જે રીતે તે અહીંયા મહેનત કરી છે ઇન્ડિયામાં, સેમ તો ત્યાં પણ કરતો રહે છે. અને રહી વાત સપોર્ટની, સો વી આર ઓલવેઝ ધેર. આઈ એન્ડ માય ટીમ ઇઝ ધેર. તો તને કોઈ પણ પ્રોબ્લેમ આવે છે, યુ ઓલરેડી ગોટ સપોર્ટ ફ્રોમ અસ ટિલ નાઉ, અને આગળ તું તારી સ્ટડી પૂરી કરેગા તો PR મળે ત્યાં સુધી સપોર્ટ રહેશે. સો દેટ ઇઝ વોટ વી ટ્રાય ટુ ડિલિવર, કે સ્ટુડન્ટ એકવાર ફ્લાય થાય ત્યાં સુધી નહીં, સ્ટુડન્ટ ત્યાં સક્સેસફુલ થાય ત્યાં સુધી આપણે એને સપોર્ટ આપવાનો છે. સો ઓલ ધ બેસ્ટ ફોર યોર ફ્યુચર. થેન્ક યુ સર.